અમારે કાઢી લેવું જોઈ લ્યો તમે. અમારે લઈ શું લેવું શું કઈ આમાં કાંઈ થાય આખું ખેતર જોવો તમે. આ કાલ કાંઈ નહોતું, આજ હાવ પતી કાલે કાંઈ નહોતું. એમ તડકો પડતો આવતો ને એમ બધું પૂરું થતું જાય. એમ તડકો પડે ને આ ખેડૂત આજ 3 દી થયા વાડીએથી આવતો. 12 વીઘાની સાવ અને બીજી વાડી છે ને અહીંયા આજ રીતે આપણે કૈલાસ કરી દે. હા એટલે મને ખબર મજબૂત જાત છે ને આ તો હાવ પૂરું 6000 રૂપિયા હાજ છે વીઘાની. અને ત્યાર પછી પ્લસ 5,000 રૂપિયા ખર્ચો કર્યો અમારી વીઘે. અને આ જે મેન માણસ છે ને એ તો મેન્ટલી થઈ ગયો અત્યારે. 3 દિવસથી વાડી જ નથી આવતો, કારણ એનું મગજ અત્યારે કામ નથી કરતું. એના હિસાબે આપણે અત્યારે રેલી ખોલીને આવ્યા છે બધા, એ હાજરી નથી એની, બરાબર છે. તો હવે આને શું કરવાનું છે, શું કરશે? હાલની તકે એવી વસ્તુ છે, દવા પીએ, આત્મઘાત કરે, આત્મહત્યા જ થાય ને. આમાં શું થાય? આત્મહત્યાના કેસ બને જ છે. આનો ખર્ચો કેમાંથી ઉપર છે? એ મને કે મને વ્યાજે 3% વ્યાજે લીધેલ પૈસા. આનો જે ખર્ચો આપણે ઉત્પાદન થાય તો એને 3%નું વ્યાજ કેટલું થાય સાહેબ? ને પાછું શું વાવેતર, અને હવે શું વાવેતર કરશે? અને હું હાથ વાળાને હાથ શું દેશે? લ્યો કે આવી પોઝિશન છે આ અત્યારે. કેટલા વીઘાની તુવેરદાર આ 12 વીઘાની તુવેર છે. આ 12 વીઘાની. હવે 12 છે 72,000 હાથ છે. 5,000 પ્લસ વીઘે 12 50 60,000 ખર્ચો છે. કયું ગામ છે? વેરાડ ગામ છે. શૈલેષભાઈ એનું નામ છે. વેરાડ ગામ છે, ભાણવડ તાલુકો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, વેરાડ ગામ.